આજે તો મેં યાદ કરીને નવું બ્રશ લઈ લીધું અને દંતમંજન પણ. પછી હું બહાર આવી ગઈ બ્રશ કરવા ને આ બેયના ખેલ જોતા જોતા મેં બ્રશ કરી લીધું. પછી રોટલી ને ભાખરી કરવા માટે પણ અમે બહાર જ આવી ગયા ચૂલા ઉપર બનાવવા માટે. ને આ બધાય જોઉં બાધા બાધી કરે છે ને બધું તોડફોડ કરવાનું ચાલુ કર્યું છે. હવે તો હમણાં અમે આ ખાટલો ભરાવાના છે. પપ્પા નવી સિંદરી પણ લઈ આવ્યા છે, પણ હવે આમાં કેમ ખાટલો ભરાવવો? આ તો જોઉં બધાય નવી સિંદરી પણ તોડી નાખે ને. ચપ્પલનું પણ બહુ ધ્યાન રાખવું પડે. હમણાં જ મારું ચપ્પલ લઈને ભાગતા હતા, હું બેઠી હતી બાજુમાં તોય બોલો. એક દી તો કામાક્ષીનું ચપ્પલ લઈને આમ રીંગણીમાં નાખી આવ્યા હતા. પછી ટિફિન માટે હેતવીએ શાક ને સંભારો બનાવ્યા. નાસ્તામાં આજે મેં દૂધ ને રોટલો ખાધા. કામાક્ષીને આંગણવાડીનો ટાઈમ થતા એને તૈયાર કરી. મેં કીધું તે આટલું બધું હાથમાં કેમ પહેર્યું? તો કહે કે મમ્મી આમ ખખડે ને તો મને મજા આવે. ને આ જોઉં મેં ચોખા ને મેથી રાત્રે પલાળેલા છે ને સવારે ઉકાળીને ઢાંકીને મૂકી દીધા હતા, તો સાવ આવા થઈ ગયા. પછી ગાડી લીધા, ગયણામાં ઘસી ઘસીને થોડીક પેસ્ટ કાઢી, એમાં છાશ નાખી ને માથામાં બધું લગાવી લીધું. પછી હું ઘડીક તડકામાં બેઠી ને કામાક્ષીનું ગલુડિયું જોઉં કેવું સૂઈ ગયું છે. હવે આ થોડુંક દહીં પડ્યું છે ને એનું મેં કીધું કંઈક કરી નાખું. બહારનું છે એક તો, ને કામાક્ષી જોઈ જશે ને તો એકલી જ ખાઈ જશે બધું. એટલે પછી મેં કાકડીની છાલ ઉતારીને ખમણી નાખી, એમાં દહીં નાખી દીધું જેટલું હતું એટલું બધું. પછી એમાં મીઠું, ધાણા જીરું, કોરી ચટણી, ખાંડ એ બધી વસ્તુ નાખી દીધી ને બધું મિક્સ કર્યું. આ બની ગયું આપણું કાકડીનું રાયતું. ને કપમાં છે ને થોડુંક દહીં જોઈતું હતું, તો મેં એમાં પાણી નાખ્યું ને પી ગઈ. પછી મારા વાળ ધોઈ નાખ્યા. બાય બાય, જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.